તરભના વાડીનાથ મહાદેવનો ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેનો પ્રારંભ થઈ ચૂક્યો છે। લાખોની સંખ્યામાં ભોળેનાથના ભક્તો વિસનગર હર્ષોલ્લાસ સાથે પહોંચી રહ્યા છે। ત્યારે જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટના આ અહેવાલમાં હાલ વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં કેવો છે માહોલ। ઉત્તર ગુજરાતના આંગણે મહોત્સવ। તરભના વાડીનાથ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં 900 વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલું રબારી સમાજના ગુરુગાદી વાડીનાથ મંદિર હવે બનીને તૈયાર થઈ ગયું છે। વર્ષ 2011માં બળદેવગીરી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ મંદિરના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું હવે આયોજન થયું છે। 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલ આ મહોત્સવ 22 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે। 16 ફેબ્રુઆરીથી અનેક કાર્યક્રમ પણ શરૂ થયા। મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગિરિબાપુની શિવ મહાપુરાણની પોથી યાત્રા યોજાઈ। આ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા। પોથી યાત્રા બાદ ગિરિબાપુની શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો। આ સમયે વાડીનાથ મંદિરના મહંત જયરામ ગિરિબાપુ સહિતના સંતો મહંતો પણ કથા સ્થળ પર પહોંચ્યા। હાલ રંગબેરંગી ફૂલોથી મંદિરનો શણગાર કરાયો છે। રંગબેરંગી ફૂલોથી મંદિરમાં ઓમ, સાથિયા, નગારું અને શિવલિંગની પ્રતિકૃતિ પણ બનાવાઈ છે। આજે રબારી સમાજ અને સર્વ સમાજ ગુજરાત આખું થનગની રહ્યું છે। પૂજ્ય વાડીનાથ ભગવાનની આ ભવ્ય અને દિવ્ય પ્રસંગમાં, સુવર્ણ કળશ પ્રસંગમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે અને લોકો આ પ્રસંગને ખૂબ સારી રીતે માણી રહ્યા છે। આ રબારી સમાજનું અને સર્વ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે। 900 વર્ષ જૂની આ વાડીનાથ ધામને લોકો ખૂબ આસ્થાથી જોઈ રહ્યા છે અને આ પ્રસંગને સારી રીતે માણી રહ્યા છે। વાડીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુની પ્રેરણાથી રામ મંદિરની થીમ પર વાડીનાથ મંદિરને સુશોભિત કરાયું છે। આ માટે અહીં દિલ્હી, કોલકાતા, બેંગ્લોર અને અન્ય જગ્યાઓથી લીલિયમ, એમ્થોરિયમ, કાર્નેશન, રોઝ, બ્લુ સ્ટાર, રજની સ્ટીક, ગ્લેટ, ડેઝી, ઓર્કેટ, 70 ડિઝાઇન પત્તાની સ્ટાઇલથી કનીર સહિતના ફૂલો અહીં મંગાવાયા છે। મંદિર અને તેની આસપાસની જગ્યાઓ આ ફૂલોથી સુશોભિત કરાઈ છે। આ કામગીરી 21 તારીખ સુધી ચાલશે, જેમાં કોલકાતાથી આવેલા 100થી પણ વધુ કારીગરો 200 ટન ફૂલોથી સુશોભન કરશે। રામના દર્શન થયા પછી મારા દાદા ભોળિયાનાથના દર્શન થાય ને એટલે જગતમાં બીજું કંઈ પામવાની ઈચ્છા રહેતી નથી। આખા ગુજરાતની પણ આખા ભારતની આસ્થાનું કેન્દ્ર એ આ શિવધામ વાડીનાથ ધામ છે। સોમનાથ પછી જો કોઈ આસ્થાનું કેન્દ્ર ધરાવતા શિવજીનું મંદિર હોય તો ગુજરાતની અંદર આ વાડીનાથ શિવધામ છે એવો મને આજે અહીંયા આવીને અહેસાસ થઈ રહ્યો છે। તરફ વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રતિદિન 2-3 લાખ શ્રદ્ધાળુઓ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે। હાલ દૂર દૂરથી ભક્તો તરફ વાડીનાથ પહોંચી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વાડીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આમ તો સર્વ સમાજમાં આ કાર્યક્રમને લઈને ઉત્સાહ છે, પરંતુ બધા વચ્ચે રબારી સમાજમાં અનેરો ઉત્સાહ છે। 22 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ કાર્યક્રમમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો, સંતવાણી સહિત કથાનું પણ આયોજન છે। દરરોજ રાત્રે અહીંયા ડાયરો છે, જુદા જુદા અનેક કલાકારો અહીંયા ઉપસ્થિત રહેવાના છે। સાધુ સંતો છે અને આખા ગુજરાતભરમાંથી નહીં, ભારતભરમાંથી અને વિદેશોમાંથી પણ વાડીનાથના ભક્તો અહીંયા પધારી ચૂક્યા છે। હું પણ સુરતથી આવી છું। હું ખૂબ જ ખુશી અનુભવું છું કે આજે જ્યારે વાડીનાથ ભગવાનના આશીર્વાદ લેવા હું અહીંયા ઉપસ્થિત થઈ છું। નૂતન મંદિર નિર્માણ થયું છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અનેકવિધ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે। હજારો ભક્તો અહીંયા યજ્ઞમાં પણ બિરાજમાન છે। સાથે સાથે પૂજ્ય ગિરિબાપુના મુખેથી શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સવારથી કાર્યક્રમોની શરૂઆત થઈ જાય છે, યજ્ઞની સાથે કથા પ્રારંભ થઈ જાય છે। બીજી તરફ ભક્તો માટે પૌષ્ટિક ભોજન સહિત અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય છે। 7 દિવસ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન છે। બીજી તરફ વાડીનાથ ધામમાં
યજ્ઞશાળા પણ શરૂ થશે. 1100 કુંડની જગ્યાએ 1400થી પણ વધારે કુંડનું નિર્માણ કરી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. ગાયનું છાણ, વાંસના લાકડા, કાચી ઈંટોથી તૈયાર કરવામાં આવેલ યજ્ઞશાળામાં ગુજરાતભરથી પધારેલા ભક્તો પાટલા સાથે હવન કરશે. હજારો કિલો ઘી, તલ, જવના હોમ સાથે વિદ્વાન બ્રાહ્મણો વહેલી સવારથી જ હવનનો પ્રારંભ કરાવશે. ગુજરાત પ્રદેશનો ન તો કેવલ ભારત વર્ષનો પણ પૂરા વિશ્વના સનાતન ધર્મની શ્રદ્ધા અને આસ્થાનું ગૌરવ લેવાની વાત છે. ગઈ 22મી જાન્યુઆરીએ ભગવાન રાઘવેન્દ્ર સરકારે પોતાના નિજ મંદિરમાં સ્થાન ગ્રહણ કર્યું અને આ 22મી ફેબ્રુઆરી 1 મહિના દિવસ પછી દેવાધિદેવ ભોળાનાથ છે નિજ મંદિર બેસશે. વાડીનાથ અખાડા મંદિર તૈયાર થઈ ચૂક્યું છે. ત્યારે એવું મનાય છે કે વાડીનાથ મંદિર રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું શિવ મંદિર છે. 10 વર્ષે આ મંદિર તૈયાર થયું છે, જેમાં ખાસ ગુલાબી પથ્થરથી 68 સ્તંભ બનાવાયા છે. નાગર શૈલીમાં તૈયાર થયેલું અને ખાસ કોતરણીવાળું આ મંદિર 101 ફૂટ જેટલું ઊંચું છે. રામ મંદિરની થીમ પર મંદિરનો અદ્ભુત શણગાર પણ થઈ રહ્યો છે. કદાચ આપણે કહી શકીએ કે ભારતના જે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ નંબરનું સોમનાથ આપણું મહાદેવ જ્યોતિર્લિંગ, એના પછી ગુજરાતનું બીજા નંબરનું આ શિવધામ અમારું વાડીનાથ મંદિર, જેની ઊંચાઈ 101 ફૂટ અને લંબાઈ જેની મંદિરની આપણે કહી શકીએ તો 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ એમ વિશાળ ભવ્ય અમારું વાડીનાથ મહાદેવ મંદિર અહીંયા બની ચૂક્યું છે. 22 ફેબ્રુઆરી સુધી ચાલનાર આ કાર્યક્રમમાં ભક્તો માટે પૌષ્ટિક ભોજન અને અનેક સુવિધા પણ આપવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોજન ગ્રહણ કરી રહ્યા છે. ત્યારે કોઈ પણ ભક્ત જમ્યા વગર ભૂખ્યું ઘરે ના જાય તેના માટે જે સંપૂર્ણ જે તૈયારીઓ હોય છે કરવામાં આવી રહી છે. અને હાલમાં પણ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે ભક્તો હોય છે આ જે જુદા જુદા જે ભોજનાલયના જે ડૂમ બનાવવામાં આવે છે તેમાં ભોજન લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે જુદી જુદી જે વાનગીઓ હોય છે તે વાનગીઓ પણ હાલમાં પીરસવામાં આવી રહી છે. કોઈ પણ ભક્ત અહીંયા આવે અને જમ્યા વગર પરત ના જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બહેનો દ્વારા પણ હાલમાં જે ભક્તોને જમાડવામાં આવે છે ભાવભેર તેમને આવકારવામાં આવે છે અને ત્યારબાદ તેમને જમાડવામાં આવે તમે જોઈ શકો છો. અહીં ભોજનશાળામાં પણ મોટી સંખ્યામાં સેવાધારીઓ સેવા આપે છે. કોઈ મોટી ઉંમરનું છે, કોઈ નાની ઉંમરનું, પણ બધાનું ધ્યેય તો એક જ છે, મહાદેવની ભક્તિ અને સેવાનો. કાર્યક્રમમાં હજારો લોકો દર્શનાર્થી તરીકે ઉમટી રહ્યા છે. ભોજન પ્રસાદનો 7 દિવસ બંને ટાઈમ સવાર સાંજે લાભ લેવાના છે. એટલે અમારું ગામ ધન્ય થઈ ગયું. 7 દિવસ કુલ લગભગ અમારા અંદાજે 20 થી 25 લાખ માણસો ભોજન પ્રસાદ લેવાના છે. 18 ફેબ્રુઆરી શુભકારી દિવસ, 19 ફેબ્રુઆરીને મંગલકારી દિવસ, 20 ફેબ્રુઆરી પુનિતકારી દિવસ, 21 ફેબ્રુઆરી હિતકારી દિવસ અને 22મી ફેબ્રુઆરીને કલ્યાણકારી દિવસ તરીકે તેઓ ઉજવી રહ્યા છે. જેમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થશે. આ તરફ ગુજરાતમાં હજુ તો રવિ સિઝન પર ખતરો ઓછો નથી થયો અને ત્યાં જ વળી બાગાયતી પાક પર ખતરો મંડરાવા લાગ્યો છે. અને એમાંય આ વખતે તો આફત સીધી જ તમામ ગુજરાતીઓની મનપસંદ કેસર કેરી પર આવી પડી છે. ત્યારે જુઓ આ અહેવાલમાં કયા પ્રકારની આફતનો સામનો કરી રહ્યો છે કેસર કેરીનો પાક. કેસર કેરી પર આવેલા આફત અંગે ખેડૂતોનું શું કહેવું છે? શું આ વખતે કેસર કેરી કાજુ બદામના ભાવે ખરીદવી પડશે કે કેમ? આ તમામ સવાલોના જવાબ મળશે ગ્રાઉન્ડ રિપોર્ટના આ અહેવાલમાં. ગત વર્ષ કરતાં આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું રહેશે એવું લાગે છે. કેસર કેરીના રસિકો માટે ચિંતાજનક સમાચાર. ઓણામાં ક્યાંય ફૂટ નથી દેખાતી, હજી બહુ નબળું બતાવે છે. આ વખતે કેસર કેરી નહીં ખાવા મળે. જે નવેમ્બર ડિસેમ્બર પછી ફૂટવા જોઈએ એ નથી ફૂટ્યા અને અત્યારે શરૂઆત થઈ છે. વાતાવરણે બગાડી કેસર કેરીની મજા. ઉત્પાદન ઓછું થશે એવો અંદાજ છે. આ વખતે ખૂબ મોડી આવશે કેસર કેરી. આ સાંભળી તમને સવાલ થશે કે કેમ અમે શિયાળાના અંતથી જ કેસર કેરીની વાત કરવા લાગ્યા છે. તો તમને જણાવી દઈએ કે હાલ એ સમય છે જ્યારે આંબા પર મોર આવવાનું શરૂ થાય છે. આ એ જ સમય છે જ્યારે તમારી મનપસંદ કેરીનો આંબા પર જન્મ થાય છે.
પરંતુ આ સમયે સતત વાતાવરણના ફેરફારના કારણે તેની ગંભીર અસર પડી છે પાક પર. વાત ગીરની કેસર કેરીની કરીએ, કેમ કે આપણે સૌ લોકોને ખ્યાલ છે કે ગીરની કેરી એટલે ભાઈ મોજ કરાવી દે. એમાં ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે, જેના માટે આપણે ખૂંદવા પડશે ગીર સોમનાથના ગામોને. અમારા સહયોગી દિનેશ સોલંકીએ ખેડૂતોની આ વેદના જાણવાનો પ્રયત્ન કર્યો. જે અંતર્ગત અમે ખુદ આંબાના હાલ જોયા તો અમે પણ અચંભામાં મુકાઈ ગયા. જે નિષ્ણાંતો છે, જે બાગાયતી નિષ્ણાંતો છે, તેઓનું કહેવું છે કે ચાલુ વર્ષે ઋતુ અનુકૂળ ન હોવાને કારણે હજુ પણ કેસર કેરીના બગીચાઓ છે તેમાં ફ્લાવરિંગ થયું નથી અને ક્યાંક ને ક્યાંક આ કેસર કેરી છે તેમના ઉપર જોખમ છે તે ટોળાઈ રહ્યું છે. સતત વાતાવરણમાં ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડી અને ક્યારેક ઝાકળવાળા વાતાવરણના કારણે આંબાની હાલત ખરાબ થઈ ગઈ છે. મારે ઝાડવા છે ને એમાં હજી મોર આવ્યો નથી. મહિનો થાય ને કે અમારા ડોહા બધી કહેતા કે કેરી મરી જેવી થાય. હવે આમાં તો હજી મોર ફૂટે અને ફૂટ્યો એ પણ બળે જ. હજી ખાખડી ક્યાંક બાજી ને ક્યાંક બાજી પણ નથી. અને જે બાજી છે એ પણ હુકાઈ જાય, કારણ કે વાતાવરણની એવી બધી અસરો થઈ છે કે આંબે મોર પણ દાઝી જાય. એટલે હવે આમાં કંઈ ખબર નથી પડતી. વાતાવરણમાં ફેરફાર છે, આખું પ્રદૂષણ, જળવાયુ પરિવર્તનના હિસાબે દરેક સમસ્યા થઈ છે. કુદરતી નિયમ અનુસાર ડિસેમ્બરના મધ્યમાં આંબા પર ફ્લાવરિંગ આવવાનું શરૂ થઈ જાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી વાતાવરણની વિષમતાના કારણે કેસરના આંબામાં ક્યારેક વહેલું તો ક્યારેક મોડું ફ્લાવરિંગ થાય છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં છે. ચાલુ વર્ષે આંબામાં આવરણ આવવાનું હજુ શરૂ થયું છે. ઘણા બગીચાઓમાં તો હજુ આંબા ફૂટ્યા પણ નથી. બહુ જૂજ આંબાના ઝાડ પર મગીઓ બંધાયો છે તેવું ગીર સોમનાથના ખેડૂતનું કહેવું છે. આમ આંબાની અંદર પહેલાંના જે વૃદ્ધ આપણા માણસો છે એમ કહેતા કે મહિને મરી જેવડી ખાખડી થવી જોઈએ, એને બદલે અત્યારે તો હજી મોર આવવાની શરૂઆત થઈ છે. આ જે વાયુ પરિવર્તનના કારણે આપણે આની અસરો જોઈ શકીએ છીએ કે હવામાનની અંદર જે પ્રતિકૂળતા આવી છે એના કારણે જે ફ્લાવરિંગ થવું જોઈએ, આંબાઓ ફૂટવા જોઈએ, એ આંબાઓ ફૂટી શક્યા નથી. એટલે કે એક વાત તો સ્પષ્ટ છે, વાતાવરણની વિષમતા આંબાને નડી રહી છે. કેસરનો આંબો નાજુક અને નમણી જાતનું વૃક્ષ છે. ફ્લાવરિંગ માટે શરૂઆતમાં સારી એવી ઠંડક જોઈએ, મગીઓ બંધાવા માટે ગરમી જોઈએ. જે સમય અનુસાર ઠંડી ગરમી ન પડતા આંબામાં રોગ પણ આવી ગયો છે. એટલા માટે ખેડૂતો કહી રહ્યા છે કે આ વખતે કેરી 1.5 મહિનો મોડી આવશે, અને એ પણ ગુણવત્તા વગરની. મારે 6 વીઘાનો બગીચો છે અને ગઈ સાલ કરતાં આ વખતે 1.5 મહિનો પાછળ છે. અને ફ્રૂટ જે થાય છે પણ એમાં બહુ વધારે નથી, અમુક ટકા 50% જેવું દેખાય. એનું કારણ આ બધું પ્રદૂષણ છે અને કોઈ દવાનો ને આ ને તેને એવો છંટકાર છે એની હિસાબે. અને વાતાવરણ જે ઠંડી પડવી જોઈએ, જે ઝાકળ પડવો જોઈએ એ નથી પડ્યો સાલ.